નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે એક એવા મહત્વપૂર્ણ દસ્તાવેજ વિશે વાત કરવાના છીએ જેના વિશે લગભગ દરેક પેન્શનરને જાણ હોવી અત્યંત જરૂરી છે, પરંતુ ઘણી વખત તેની યોગ્ય માહિતીના અભાવે ઘણા લોકોને આગળ જઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર વિશે। આજની તારીખ 6/7/2026ના રોજ આ વિષય ફરી એકવાર ચર્ચામાં છે, કારણ કે ઘણા પેન્શનરોને બેંકમાં, ફેમિલી પેન્શનમાં નામ સુધારવા અથવા અન્ય પેન્શન સંબંધિત પ્રક્રિયામાં પીપીઓ નંબરની જરૂર પડી રહી છે। તેથી આજનો આ વિડીયો દરેક પેન્શનર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે। જો તમે પોતે પેન્શનર છો અથવા તમારા ઘરમાં માતા પિતા, દાદા દાદી અથવા તો અન્ય કોઈ પેન્શન મેળવે છે તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે આપણે પીપીઓ શું છે, તેનું મહત્વ શું છે, પીપીઓ ખોવાઈ જાય તો શું કરવું, તેમાં ભૂલ હોય તો કેવી રીતે સુધારવી અને દરેક પેન્શનરે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તેની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજવાના છીએ। તો મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે પીપીઓ એટલે શું। તો પીપીઓનું સંપૂર્ણ નામ છે પેન્શન પેમેન્ટ ઓર્ડર। જ્યારે કોઈ સરકારી કર્મચારી પોતાની સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થાય છે ત્યારે સંબંધિત વિભાગ દ્વારા એક અધિકૃત દસ્તાવેજ આપવામાં આવે છે જેને પીપીઓ કહેવામાં આવે છે। આ દસ્તાવેજને આધારે જ પેન્શનરની પેન્શન દર મહિને બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। એટલે કે પીપીઓ માત્ર એક કાગળ નથી, પરંતુ તે તમારા સમગ્ર પેન્શન જીવનનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। દરેક પેન્શનરને અલગ અલગ પીપીઓ નંબર આપવામાં આવે છે અને આ નંબર જીવનભર તેની પેન્શનની ઓળખ તરીકે કામ કરે છે। ઘણી વખત લોકો પેન્શન તો નિયમિત મેળવે છે, પરંતુ પીપીઓની સાચવણી પર ધ્યાન આપતા નથી। પછી જ્યારે કોઈ જરૂરી કામ આવે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે। હવે વાત કરીએ પીપીઓમાં કઈ કઈ માહિતી આપવામાં આવતી હોય છે। તો મિત્રો, પીપીઓમાં સામાન્ય રીતે પેન્શનરનું સંપૂર્ણ નામ, પીપીઓ નંબર, નિવૃત્તિની તારીખ, મૂળ પેન્શનની રકમ, ફેમિલી પેન્શનની વિગતો, બેંકનું નામ અને ખાતાની માહિતી તેમજ સંબંધિત વિભાગની વિગતો આપવામાં આવેલી હોય છે। આ તમામ વિગતો એકદમ સાચી હોવી ખૂબ જ જરૂરી છે। ઘણી વખત ટાઈપિંગની નાની ભૂલ પણ આગળ જઈને મોટી સમસ્યા બની શકે છે। તેથી દરેક પેન્શનરે પોતાના પીપીઓ મળ્યા બાદ તેની દરેક માહિતી ધ્યાનથી વાંચવી જોઈએ અને જો કોઈ ભૂલ જોવા મળે તો સમયસર સુધારવાની કાર્યવાહી કરવી જોઈએ। મિત્રો, હવે પ્રશ્ન આવે છે કે પીપીઓનું મહત્વ આટલું વધારે કેમ છે? તો તેનો જવાબ ખૂબ જ સરળ છે। જ્યારે પણ તમે પેન્શન સંબંધિત કોઈ સત્તાવાર પ્રક્રિયા કરવા જશો ત્યારે સૌથી પહેલાં પીપીઓ નંબર માંગવામાં આવે છે। જો તમારે બેંક બદલવી હોય, ફેમિલી પેન્શન શરૂ કરાવવી હોય, નામમાં સુધારો કરાવવો હોય, જન્મ તારીખમાં ફેરફાર કરાવવો હોય અથવા પેન્શન સંબંધિત કોઈ રજૂઆત કરવી હોય ત્યારે પીપીઓ વગર પ્રક્રિયા સરળતાથી આગળ વધી શકતી નથી। એટલે કે પીપીઓ તમારા પેન્શન સંબંધિત દરેક મહત્વપૂર્ણ કામનો આધાર છે, તેથી તેની સાચવણી કરવી દરેક પેન્શનરની જવાબદારી છે। હવે વાત કરીએ એવી પરિસ્થિતિ વિશે જે ઘણા પેન્શનરો સાથે બની જાય છે। જો પીપીઓ ખોવાઈ જાય તો શું કરવું? તો મિત્રો, ઘણી વખત લોકો ગભરાઈ જાય છે કે હવે પેન્શન બંધ થઈ જશે કે મોટી મુશ્કેલી ઊભી થશે, પરંતુ ગભરાવાની જરૂર નથી। જો પીપીઓ ખોવાઈ જાય તો સૌથી પહેલાં જે બેંકમાંથી તમે પેન્શન મેળવો છો અથવા સંબંધિત પેન્શન કચેરીનો સંપર્ક કરવો જોઈએ। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરીને ડુપ્લિકેટ પીપીઓ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે। એટલે કે પીપીઓ ખોવાઈ જાય તો સમસ્યા છે, પરંતુ તેનો ઉકેલ પણ ઉપલબ્ધ છે। સૌથી જરૂરી વાત એ છે કે સમયસર યોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઈએ। હવે બીજી એક મહત્વપૂર્ણ બાબત સમજીએ। જો પીપીઓમાં કોઈ ભૂલ હોય તો શું કરવું? તો મિત્રો, ઘણા પેન્શનરો વિચારે છે કે ચાલો નાની ભૂલ છે, પછી જોઈ લઈશું, પરંતુ આવી બેદરકારી ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે। જો તમારા નામમાં, જન્મ તારીખમાં, બેંક ખાતાની વિગતોમાં અથવા અન્ય કોઈ માહિતીમાં ભૂલ હોય તો તરત જ સંબંધિત વિભાગમાં અરજી કરીને સુધારો કરાવવો જોઈએ। સમયસર કરવામાં આવેલો સુધારો ભવિષ્યમાં ફેમિલી પેન્શન, બેંક પ્રક્રિયા અથવા અન્ય સરકારી કામગીરીમાં થનારી મુશ્કેલીઓને અટકાવી શકે છે। તેથી પીપીઓ મળ્યા બાદ એક વખત તેની વિગતો સારી રીતે ચકાસવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, હવે વાત કરીએ દરેક પેન્શનરે રાખવાની સાવચેતીઓ વિશે। તો સૌથી પહેલાં પીપીઓની મૂળ નકલને સુરક્ષિત જગ્યાએ રાખો। તેની 1, 2 કે 3 ફોટોકોપી અલગથી તૈયાર રાખો, જેથી જરૂર પડે તરત જ ઉપયોગ કરી શકાય।
આજના ડિજિટલ યુગમાં પીપીઓને મોબાઈલમાં સ્કેન કરીને પીડીએફ સ્વરૂપે સાચવી રાખવી પણ ખૂબ જ સારી ટેવ છે. ઉપરાંત ઈમેલ અથવા અન્ય સુરક્ષિત ડિજિટલ સ્ટોરેજમાં તેનો બેકઅપ રાખવો જોઈએ. જો ક્યારેક મૂળ નકલ ખોવાઈ જાય અથવા નુકસાન થાય તો આ ડિજિટલ કોપી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સાથે સાથે એક ખૂબ જ મહત્વની સુરક્ષાની બાબત પણ યાદ રાખવી જોઈએ કે પીપીઓ નંબર, ઓટીપી, બેંક ખાતાની ગુપ્ત માહિતી અથવા અન્ય કોઈ સંવેદનશીલ માહિતી ક્યારેય અજાણી વ્યક્તિ સાથે શેર કરવી ન જોઈએ. આજકાલ છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં લોકો પેન્શનરોને ફોન કરીને અથવા મેસેજ કરીને માહિતી માંગે છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ ફોન પર અથવા સોશિયલ મીડિયા દ્વારા આવી માહિતી માંગે તો તરત જ વિશ્વાસ ન કરવો અને જરૂર પડે તો સીધા બેંક અથવા સંબંધિત વિભાગનો સંપર્ક કરવો જોઈએ. મિત્રો, ઘણી વખત એક નાની બેદરકારી જીવનભરની મુશ્કેલીઓનું કારણ બની શકે છે. તેથી પીપીઓ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો જેવી કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા પાસબુક જેટલું જ મહત્વ આપો. સમયાંતરે તેની વિગતો ચકાસતા રહો અને જો તમારા પરિવારમાં કોઈ વડીલ પેન્શનર હોય તો તેમને પણ પીપીઓનું મહત્વ સમજાવો. ઘણી વખત યોગ્ય માહિતીના અભાવે લોકો અનાવશ્યક મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે, જ્યારે થોડું ધ્યાન રાખવાથી આવી સમસ્યાઓ સરળતાથી મટી શકે છે. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ છે કે શું માત્ર પીપીઓ નંબર યાદ રાખવાથી કામ ચાલી જાય? તો તેનો જવાબ છે ના. ઘણા પેન્શનરો પોતાના પીપીઓ નંબરને ક્યાંક લખી રાખે છે અથવા માત્ર બેંકની પાસબુકમાં નોંધાયેલ નંબર પર આધાર રાખે છે. પરંતુ જ્યારે કોઈ સત્તાવાર પ્રક્રિયા માટે સંપૂર્ણ પીપીઓ દસ્તાવેજની જરૂર પડે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. એટલે માત્ર પીપીઓ નંબર યાદ રાખવો પૂરતો નથી, પરંતુ પીપીઓની મૂળ નકલ અને તેની સ્કેન કોપી બંને સુરક્ષિત રીતે સાચવી રાખવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે ઘણી વખત અધિકારીઓ સંપૂર્ણ પીપીઓ દસ્તાવેજ જોવા માંગતા હોય છે અને તે સમયે જો દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય તો પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. આ ઉપરાંત જો તમે ભવિષ્યમાં બેંક બદલવાનું વિચારી રહ્યા હોય અથવા પેન્શનનું ખાતું અન્ય શાખામાં ટ્રાન્સફર કરાવવાનું હોય તો પણ પીપીઓ નંબર અને પીપીઓ દસ્તાવેજની જરૂર પડી શકે છે. એટલે દરેક પેન્શનરે પોતાના મહત્વપૂર્ણ દસ્તાવેજોની ફાઇલમાં પીપીઓને પ્રથમ સ્થાન આપવું જોઈએ. મિત્રો, આજના સમયમાં ઓનલાઈન સુવિધાઓ વધી રહી છે, તેથી શક્ય હોય તો તમારા પીપીઓની એકાદ સ્પષ્ટ સ્કેન કોપી મોબાઈલમાં પીડીએફ સ્વરૂપે રાખો અને સાથે સાથે તમારા ઈમેલમાં પણ સેવ કરી દો. મિત્રો, આજના વિડીયોમાં આપણે પીપીઓ વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી જાણી. પીપીઓ શું છે, તેનું મહત્વ શું છે, તેમાં કઈ કઈ વિગતો હોય છે, પીપીઓ ખોવાઈ જાય તો શું કરવું, તેમાં ભૂલ હોય તો કેવી રીતે સુધારવી અને તેની સાચવણી કેવી રીતે કરવી. તો આ બધી બાબતો દરેક પેન્શનર માટે ખૂબ જ જરૂરી છે. જો તમે આ માહિતીનું પાલન કરશો તો ભવિષ્યમાં પેન્શન સંબંધિત ઘણા કામ સરળતાથી પૂર્ણ કરી શકશો અને અનાવશ્યક દોડધામમાંથી પણ બચી શકશો. આશા રાખીએ કે આજનો આ માહિતીસભર વિડીયો તમને ચોક્કસ ઉપયોગી લાગ્યો છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારા અન્ય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારીઓ તથા પરિવારજનો સુધી જરૂરથી શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ.